એક બાજુ સમગ્ર દુનિયામાં HMPV વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેના કારણે વિશ્વભરમાં લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ હવે એક વાયરસના કારણે હિંસક પ્રાણીઓના મોત થઈ રહ્યા છે. નાગપુરના પ્રાણી સંગ્રહાલયમાં એવિયન ફ્લૂ H5N1 ના કારણે 3 વાઘ અને 1 દીપડાનું મોત નીપજ્યું છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત નેચર પાર્ક તંત્ર પણ સતર્ક બન્યું છે. હિંસક પ્રાણીઓ જ્યાં પાંજરામાં રહે છે તે સ્થળે ડિસઇન્ફેક્શનની કામગીરી હવે દર 15 દિવસની જગ્યાએ 7 દિવસમાં કરવામાં આવશે. સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પણ વાઘ, સિંહ, દીપડાના પાંજરાઓ સતત સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે. નાગપુરના પ્રાણી સંગ્રહાલયમાં એવિયન ફ્લૂ H5N1 ના પ્રકોપે 3 વાઘ અને દીપડાનું મોત નીપજ્યું છે. સેન્ટ્રલ ઝૂલોજિકલ ઓથોરિટીએ આ ઘટનાને ગંભીરતાથી લેતા એડવાઇઝરી જાહેર કરી છે. તે મુજબ જો હિંસક પ્રાણીઓમાં કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ઝૂના અધિકારી હિનાબેને જણાવ્યું કે નાગપુરની ઘટના ધ્યાનમાં રાખીને સુરત નેચર પાર્કમાં હિંસક પ્રાણીઓ માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ડિસઇન્ફેક્શનની સમયાવધિ ઘટાડીને દર અઠવાડિયે કરવામાં આવી છે. જો પ્રાણીઓના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર નજરે પડશે તો તાત્કાલિક સારવાર માટે તેમના નમૂનાઓ વિશેષ પ્રાણી સ્વાસ્થ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે. હિંસક પ્રાણીઓના પાંજરાઓની વધુ નિયમિત સફાઈ, પ્રાણીઓના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન, એડવાઇઝરી મુજબ સંભવિત અસરકારક સારવાર અને દેખરેખ રખાશે. અત્યારે જે નાગપુરમાં H5N1 જે એવિયન ફ્લૂ થયો છે એને લીધે જે 3 વાઘ અને 1 દીપડાનું મોત થયું છે એને ધ્યાનમાં રાખીને નેચર પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં જે હિંસક પ્રાણીઓ છે એના માટે તકેદારીના ખૂબ જ ઘનિષ્ઠ પગલાં લેવામાં આવે છે. જેવી રીતે કે અમે દર 15 દિવસે ડિસઇન્ફેક્શન કરતા હતા, હવે અમે દર વીકલી ડિસઇન્ફેક્શનની કાર્યવાહી કરીશું. ઉપરાંત એ લોકોની હેલ્થમાં જરા પણ ફેરફાર નોંધાશે તો તાત્કાલિક જ એમને સારવાર કે એનું જે હોય તેની અભિપ્રાય લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.